મોરારી બાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગ્રામજનોએ તેમને ગામમાં પ્રવેશતા અટકાવ્યા અને રોકડું પરખાવ્યું કે જેઓ સનાતન ધર્મને નીચે બતાવે છે તેમને ગામમાં પ્રવેશ મળશે નહીં. સંતોએ ઘર સભા માટે ગામમાં પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેમને અટકાવીને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલ કથિત નિવેદનોને કારણે ઊભો થયો છે. મહુવા તાલુકાના તલગાજડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગ્રામજનો વચ્ચેની તંગ વાતચીતનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આશરે 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. સંતો એક ધાર્મિક સભા માટે ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ગામના સરપંચ સહિતના લોકોએ તેમને રોક્યા હતા. ગ્રામજનોએ સંતોને સ્પષ્ટપણે કહ્યું હતું કે તમારું ભાષણ અમને પસંદ નથી, અમારા ગામમાં તમારે આવવું જ નહીં. તેમણે સંતોને તેમના ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ આપી હતી. આ વિરોધ બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી. સ્થાનિક ગ્રામજનોએ મુખ્ય દલીલ એ છે કે તલગાજડા એ સનાતન ધર્મનું ગામ છે અને તેઓ કોઈપણ સંપ્રદાયને પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે આવકારી શકે છે, પરંતુ તે પ્રચાર અન્ય કોઈ ધર્મને નીચો દેખાડવા ભોગે ન થવો જોઈએ. ગ્રામજનોએ સંતો પર હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ બોલવાના આરોપો મૂક્યા છે, જેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાણી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.